હેલો ગાઈસ, કેમ છો બધાય? તમને તો ખબર જ છે આપણે જે વાડી આવી તે નાકા જ વારી. આપણે પેલા બ્લોગમાં નાકા વાર્યા હતા, બીજા બ્લોગમાં નાકા વાર્યા હતા, ત્રીજા બ્લોગમાં પણ નાકા જ વાર્યા હતા. આજે આપણે ચોથા બ્લોગમાં કંઈક બીજું નહીં, પણ આજે પણ આપણે નાકા જ વારવાના છે. તમે જોઈ લ્યો, પાણી તો આવીને ખોલી નાખ્યું. હવે આપણે આ પડું પાવાનું છે. આજે આપણે જોવો તો તમે આપણે ત્રીજા બ્લોગમાં કોરું હતું એ જ પડું છે. બાજરો વાવી દીધો છે. બાજરો વાવ્યો હોય તો આપણે બ્લોગ નથી ઉતાર્યો, પણ હવે પાણી પાઈ તો ઉતાર દઉં. પેલું પાણી પાયું એ તો મેં ન પાયું એટલે એ બ્લોગ ન થયો. બીજું પાણી પાવા આવ્યો હોઉં. હવે તો બાજરો ઉગી ગયો છે. કેવો ઉગ્યો છે કમેન્ટ કરી દીજો. સારો ઉગ્યો હોય તો સારી કમેન્ટ કરજો, ખરાબ ઉગ્યો હોય તો ખરાબ કમેન્ટ કરજો. આપણે કમેન્ટ કરવાના ના જ નથી પાડતા, કરી દીજો જેવી કરો એવી. તો આજે આપણે બ્લોગને જાજો લંબાવો નહીં, ટૂંકો એવો બ્લોગ બનાવી નાખવો છે. તો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. હવે આપણે પેલું નાખું વારી દીધું છે. પાણી તમે જુઓ કેટલી ગાય જાય મિત્રો. આમ તો કાંઈ હરિયું ભરી જાય. હરિયા જાજા લાંબા ન રાખ્યા, થોડોક લગી છે. થોડીક વારમાં હરિયું ભરી જાય એટલી વારમાં વિડીયો ઉતાર લો. પાછું હરિયું વાર દો વિડીયો ઉતારીને, એવું થાય છે મિત્રો. તમે આપણા આવ્યું હોય તો આપણે એમાં રઈમાં નાકા વારતા હતા. તો એ રઈમાં અત્યારે રઈ વાઢવાનું ચાલુ કર્યું છે. રઈ વઢી જાય પછી આપણે એમાં કાઢવાની છે. કાઢવાનો બ્લોગ બનાવીશ. વાઢવાનો તો બ્લોગ નહીં બનાવી શકાય, કેમ કે હું વાઢવા નથી જતો. વાઢવા થોડા બીજા માણસો જાય છે. આપણે તો અહીંયા બધી નાકા દોરવાના છે. તો બ્લોગમાં બના રહેજો. એ કાઢવાનો બ્લોગ જલ્દી આવી જશે 2-3 દીમાં. જુઓ તમે, આટલી આપણે કાલ પાઈ દીધી છે. કાલ તો બ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે કાલ હું પાવામાં નહોતો. હું આજે એક દી છું પાવામાં, કેમ કે આપણે જે ભણવા 10મું ભણું હું, પાસ થઈ જાવ એવી આશા રાખજો. કમેન્ટ કરી દેજો પાસ થઈ જાવ કે. નક્કી આપણે આજ કામ કરવાનું થાય છે આખો દી ને રાત. જોઈ લ્યો તમે મિત્રો બ્લોગ. તો હવે મળીએ આપણે પાવર જાય તઈએ. જોવી હવે કેટલા નાકા ભરાય છે. પાવર જાય છે ત્યાં લગી આપણે થોડોક વિડીયો કટ કરી દઈએ. મિત્રો અત્યારે આપણે એક આડિયો પાઈ દીધો છે. હવે આપણે જે બીજા આડિયામાં પાણી વારવા તમે જોઈ શકો. હવે આપણે બીજા આડિયામાં પાણી વારવાનું છે. આ આડિયો આપણે પાઈ દીધો છે. આ આડિયો તો ઘડીક વારમાં પી રહ્યો, જાજી વાર નથી. કલાક વારમાં આપણે આડિયો આખો પાઈ દીધો છે. ખાલી કલાક થઈ, કલાકમાં આખો આડિયો પાઈ દીધો. જોવો હવે આપણે બીજા આડિયામાં પાણી વારવાનું છે. ફાઇનલી અત્યારે આપણે આગળ પહોંચી ગયા. અહીંથી આપણે બીજા આડિયામાં વારવાનું. પહેલાં હરિયું પી દઈ, પછી આપણે બીજા આડિયામાં વારી દઈએ. ફાઇનલી આ હરિયું પી રહ્યું છે તમે જોઈ શકો. હવે આપણે બીજા આડિયામાં વાર દઈએ. આને ભૂત વર્ગું લાગે છે. ઉડી ગઈ, દેખાડો કરે બહુ, કયું નહીં. તમે જુઓ એ જઈ. તો હવે આપણે ફાઇનલી બીજા આડિયામાં પાણી વારી દીધું. આમાં જો મિત્રો કેવા બુબુડિયા બોલે, દેખાતા જઈશે. જો થોડોક નજીકથી દેખાડું. જો એસીના કારણે થાય, કમેન્ટ કરી દીજો. હવે આપણે બીજા હરિયામાં પાણી પોગી ગયું છે તમે જુઓ. હવે આપણે એલા જે મોટર ચેક કરવા, જે 2 મોટર આલે છે, આપણે જોતા હોય. પાણી થોડુંક ઓછું થયું છે, કેમ કે એક મોટર બંધ થઈ ગઈ હોય તો જોતા આવી. નહીં થઈ હોય તો પાછા આપણે વયા જઈશું નાકા વારવા. આમ મિત્રો જોવો તમે, હા થાંભલો ઊભો કરે છે, દેખાતો જશે તમને. જુઓ હજી તો આવ્યા નહીં થાંભલો ઊભો કરવા, પણ આવશે એટલે કાંઈ ઘા માંદા ઊભા કરે છે. ઓય આવી ગયા છે જો.
દેખાતા નહીં, આવી ગયા હે અહીં ગણે ઉપર હે. મેં કીધું હજી નથી આવ્યા, પણ આવી ગયા. અહીંથી તો કંઈ દેખાતું નહીં હરખું. મેં જો થાંભલા ઊભા કરે, માથે ચડી ગયા, દેખાતા નહીં, નાના હાવ દેખાય થોડા થોડા. મેં જો તો હવે આપણે ભોગી ગયા ફાઇનલી આપણી મોટરે. પેલી બે ચાલુ જ છે ને, તો જો મોટર તો આપણી બે ચાલુ જ છે. તમને મિત્રો રહી આપણી અહીંયા કણે હે બતાવું. જો અહીંયા કણે આપણી રહી છે, અહીંયા કણે છે, અહીંયા આપણી રહી છે. અત્યારે દેખાતી નથી, પણ આપણે રહી કાઢવા જઈશું તો તમને બતાવીશ. હવે આપણે આવેલા જઈએ ફાઇનલી આપણા આડીએ. થોડું હરિયું અડધે પૈગું છે, હંગા જવું પડશે ને કે ભરાઈ જશે. ઓ અહીંયા તો ફૂટ્યું. એને પહેલાં થોડું ખાંડતા જઈએ કે પાણી બધું જાય છે આપણા પાડોશીના પડામાં. એવું આપણે કરવાનું નહીં. આપણે પગે હાંધી નાખી એમ થોડીક ધૂળ રાખી દે એટલે હાલે. તો હવે ફાઇનલી આપણે હાંધી અને હવે આગળ જઈ લઈએ. તમે જો આપણું હરિયું ઓલું ભરાવા આવ્યું છે. તમે જો આપણું હરિયું ભરાવા આવ્યું છે ઓલું, એટલે ખાંગા જવું પડશે થોડુંક. આજ તો એવું હતું કે નાનો એવો બ્લોગ બનાવો છે, પણ બ્લોગ થોડોક લાંબો થઈ ગયો. તો હવે બ્લોગમાં આગળ સુધી બન્યા રહીજો. અહીં લગી આવ્યા હો તો આખો બ્લોગ હવે જોતા જજો. તો હવે આપણે બીજા આડિયાને હરિયું વાર દીધું ને બીજામાં હાલે છે. તમે જો બગલા આટા મારે છે હરિયામાં આગળ આગળ. હવે મિત્રો આપણા ઘઉં થોડાક દીમાં પાકી જશે. અહીંયા ગણે આપણા ઘઉં છે થોડાક દીમાં પાકી જશે. આપણે મિત્રો બધું કામ હારે ભેગું થવાનું છે. કેમ કે જો અહીંયા ગણે ઈડા છે આપણા, ઈડા પાકવા ઉપર છે. પછી આમ ઓલી બાજુ રહી છે એ આપણે વાટવાની છે, એ હમણાં કાઢવાનું થાય છે. પછી એ કાઢીશ તું તા આ ઈડા પાછા લણવા જશે. ઈડાની નવરા થઈશું તા પાછા ઘઉં વાટવા જશે. એટલે બધું કામ આમ વારાફરતી એમ ભેગું થાય છે. નવરા જ નથી થવાના, લાંબુ હેલું જવાનું છે. તો જુઓ તમે મિત્રો ફોલો સબસ્ક્રાઈબ. અત્યારે આપણે બીજું નાકું પણ વારી દીધું છે. તમે જોયો કહો ત્રીજામાં હવે જઈએ. તો મિત્રો મારે તમારા સપોર્ટની બહુ જરૂર છે. થોડાક જણાએ તો આપણને સપોર્ટ કર્યો છે, તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મારે તમે જેટલા વિડીયો જોવો બધાના સપોર્ટની ખૂબ બહુ જરૂર છે. તો બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આ બ્લોગમાં આગળ બન્યા રહ્યો. મિત્રો હવે આપણે જઈ જમવા. નાકા અત્યારે આપણા મમ્મી વારે છે, આપણે જઈ જમવા. અત્યાર લગી તો હું વારતો હતો, પણ હવે એ વારે છે નાકા. એ અત્યાર લગી ઘરે હતા, હવે ભાત લઈને આવ્યા આપણું. એટલે હવે આપણે જઈ ખાવા. મિત્રો હવે આપણે જમી લીધું છે અને હવે હું જઉં નાકા વારવા. અને આપણો ફોન હવે મેળવાનો છે અહીંયા ગણે ચાર્જિંગમાં. અહીંયા ફોન ચાર્જિંગ મૂકીને હવે આપણે જઈ નાકા વારવા. તો આપણું ચાર્જર તો અહીં કણે છે. વાળીએ ચાર્જરની સુવિધા રાખવી બહુ જરૂરી છે. કેમ કે જો લાઇટ ઓલો મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી રહે તો આ કામ આવે. તમે જુઓ હવે આપણે ચાર્જર લગાડી દીધું આમાં. અને હવે આપણે જઈ મોબાઈલ ચાર્જિંગ મૂકી અને નાકા વારવા. હવે તો મિત્રો હું છે ને નાકા વારીને પાછો આવું ને મોબાઈલ લેવા. ત્યાં લગી હવે મોબાઈલ શૂટ નહીં થાય વિડીયો, કે મોબાઈલ હવે આપણો અહીંયા ચાર્જિંગમાં રહેશે. તો હવે પાછા આપણે મળી મોબાઈલ લેવા આવી જાય. મિત્રો હવે આપણે મોબાઈલ ચાર્જિંગમાં કાઢી લીધો છે અને આપણો બીજો આડિયો પણ પી ગયો છે. બીજા આડિયાના છેલ્લા હરિયામ વારીને હું મોબાઈલ લેવા આવ્યો હતો. તો અહીંયા પહોંચીશ એટલે છેલ્લું હરિયું ભરાઈ જશે. પછી આપણે ઓલી બાજુ પેલું હરિયું બાકી રાખ્યું હતું એ પાવાનું અને આડિયો પૂરો. પછી ત્રીજા આડિયામાં વારવાનું.
બ્લોગમાં આગળ લગી બન્યા રહેજો. હવે આપણે જઈએ કણે પાછા હરિયું વાર્તા જઈએ. તો આપણે હોસ્ટેલ છેલ્લા હરિયામાં વારીને વહી ગયા હતા. પહેલાં આપણા દેવાયો એમાં હરિયું અહીંયા અધૂરું રહી ગયું હતું, એ અત્યારે પહી દીધું મેં. ને ઓલા આડિયાનું હરિયું અડધે પૈગું છે, આડિયો પી રહ્યું છે આખું. તો હવે આ વાર દે અહીંથી. તો આ હરિયું તો હવે આલ બાજુ તો ઢારવાળું છે, અડધું આલ બાજુ પાવાનું થાય છે આપણે. એટલે હવે આ વારી આવી, કેમ કે ઓલી બાજુ તો હવે નહીં પીવે. અડધું હરિયું જો આલી બાજુ વાવેલું, આલી બાજુથી વારેલું છે કોકે મુશ્કેલ પાયું તો અહીંથી વારેલું છે. તો આપણે અહીંથી હરિયું પી દઈશું અત્યારે આયલાજી બીજા આડિયામાં વારવા. તો હવે આપણે આ હરિયું પાવાનું છે. તમે જોવો પેલું હરિયું કોરું છે પાવાનું છે બસ, એટલે આપણો આખો આડિયો પૂરો. હવે આપણે એ હરિયું પી દઈએ. તો હવે આપણે આ હરિયામાં પાણી વાળી દીધું છે, તમે જુઓ. હવે એ ભરાય પછી આપણે બીજા આડિયામાં પાણી વાળી દઈશું. મને તો લાગે કે આજે આખું પડવું આપણું પી જવાનું છે, કેમ કે આજ કાંઈ હંગા પાણી હાલે છે. તો હવે આપણું આ હરિયું પણ ભરાઈ ગયું છે. તો હવે આપણે વાળી દઈ છેલ્લા આડિયામાં. હા, એ છેલ્લો આડિયો જ છે. મેં કીધું છેલ્લો આડિયો નહીં, હજી પછી છે, પણ એ છેલ્લો આડિયો છે એટલે પી જશે આપણે. તો હવે આપણે એ નાખું પણ વાળી દીધું છે. તમે જુઓ મિત્રો, આ બગલાને આપણી ઉપર કેટલો વિશ્વાસ. આપણે અહીંયા જ છે તો એ અહીંયા કણે હે બીતો નહીં. તમે જુઓ હવે જીવો સેટો અત્યારે લગી અહીંયા જ હતો, અહીંયા હું અહીંયા ઊભો હું નહીં અહીંયા. તો હવે આપણે જઈએ આમ આપણા બીજા આડીએ. બગલા મિત્રો આપણી ભેગા ભેગા છે. હવે બીજા આડિયામાં પાણી પોગી ગયું છે. મિત્રો તમને એક વસ્તુ બતાવું, તમે આ જુઓ. આપણે આયા તયા થાંભલો કેટલો હતો અને અત્યારે આ કેટલે પોગ્યા છે. તમે જુઓ અત્યારે કેટલું કરી નાખ્યું ને. આપણે આયા તૈયા કેટલે હતા, આયા તૈયા આટલે હતા અને અત્યારે અહીંયા ઠેઠ પૂગી ગયા. હજી ચાલુ છે કામકાજ થાંભલામાં. અવાજ આવતો હશે તમને ઠક ઠક ઠક. એ મિત્રો એ થાંભલો ગાજે છે. થાંભલો ન ગાતો પણ એ થાંભલો ગજવાડે છે, એક કામ કરતા હશે. હવે આપણે આ આડિયો પણ પી ગયો છે, તમે જોઈ શકો. હવે જવાનું છે આપણે આ 3 હરિયા પાવાના બાકી રહ્યા છે. હવે આ 3 હરિયામાં આપણે વાર દઈએ એટલે પછી આપણો બ્લોગ અહીંયા કણે પૂરો. તો બ્લોગમાં આગળ લગી બન્યા રહીજો. હવે આપણે ઓલા 3 હરિયામાં વાર દીધું છે. આ હરિયું હતું એ આપણે પૈન તમે જોઈ શકો 3 હરિયામાં વાર દીધું છે. આ આપણું પડું છે, તમે જોઈ શકો કેવું પડું છે. કમેન્ટ કરી દીજો કેવું પીગું. મિત્રો હવે ફાઇનલી આપણા 3 હરિયા પણ પી રહ્યા છે. આ એક આટલું અધૂરું રહ્યું થોડું, એ હમણાં પી જાય છે થોડીક વાર પછી. એટલે આપણે આજ આખું પડું પી રહ્યું. તમે જુઓ હવે મોટર પણ બંધ કરી દીધી છે. તો આજ માટે ખાલી આટલું જ. મારી પાસે આપણે બીજા બ્લોગમાં ત્યાં લગી જય માતાજી, જય દ્વારકાધીશ.